નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા યુનિટના બીજા રીડ ઉપર જઈએ છીએ. બિફોર ધેટ અહીં તમને જે એક ઇમેજ બતાવું છું એ ઇમેજને થોડી ધ્યાનથી અને ગંભીરતાથી લેજો કે જ્યારે આપણે આ કોરોનાની મહામારીમાં સપડાયેલા છીએ અને ઘણું બધું આપણું વર્ક જે છે એ આપણે ઘરે બેઠા જ કરીએ છીએ. તો ઘરે બેઠા જે આપણે કામ કરીએ છીએ ત્યારે જે સરકારની થોડી ઘણી છૂટછાટ મળી છે એનો લાભ ન લેતા હું પણ કોરોનાના વોરિયર છું, બરાબર છે. હું પણ કોરોના સામે લડવા માટે એક લડવૈયો છું. એ ભાવનાથી આ જે મહામારી છે એનો સામનો આપણે કરવાનો છે. ઘણું બધું આપણને અતડું લાગે છે કે ક્લાસરૂમ નથી અને છતાં આપણે ભણવું પડે છે. આપણા શિક્ષક આપણી સામે નથી, આપણા બીજા વિદ્યાર્થી બંધુઓ આપણી આસપાસ નથી, છતાં આપણે અભ્યાસનું કામ કરવું પડે છે. હવે આ જે ફરજ તમારી છે અને ફરજ અમારી છે એ નિભાવવી જરૂરી છે, પરંતુ ખાસ કોઈ પણ પ્રકારની બેદરકારી આપણે નહીં રાખીએ અને આપણે શ્રેષ્ઠ પ્રયત્નો થાય અને સારામાં સારું પરિણામ આવે એવું કામ કરવાનું છે, બરાબર છે. ઓકે, ફરીથી આપણે બધાએ કોરોનાની મહામારી સામે હિંમતપૂર્વક લડવાનું છે અને આપણું જે કામ છે એ શરૂ રાખવાનું છે. કોરોના આપણને ભણતો અટકાવી શકશે નહીં, બરાબર છે, કારણ કે અત્યારની જે ટેકનોલોજી છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. એટલા માટે થઈને આપણું ભણવાનું કામ જે છે એ કોરોના અટકાવી શકશે નહીં, પણ આપણી તબિયતની ખાસ કાળજી રાખશું, આપણા પેરેન્ટ્સનું ખાસ ધ્યાન રાખશું અને બધાનું કહ્યું માનશું. ઓકે, ચાલો હવે સરસ મજાનું સેકન્ડ રીડ સેકન્ડ યુનિટનું છે એના ઉપર આપણે જઈએ. ઓકે, તો આ સ્લાઇડમાં જોઈએ જે યુનિટ છે એનું નામ છે શેપર શેપ્ડ. ઘડવૈયાએ ઘાટ આપ્યો અથવા ઘડવૈયો ઘડાયો. આ બે પ્રકારના ટ્રાન્સલેશન આ ટાઇટલ આપણને સૂચવે છે, જેમાં અહીં આગળ આપણને જે એક ચિત્ર બતાય છે એક વડીલનું, જેનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, જે આપણા પોયમના પોએટ છે, આ કવિતાના કવિ છે એ. અને હરીન્દ્રનાથ જે છે એ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા, કારણ કે એણે વિવિધ ક્ષેત્રોમાં કામ કરેલું છે. એ મ્યુઝિશિયન પણ રહી ચૂક્યા છે, એ એક્ટિંગ પણ કરી ચૂક્યા છે, લેખક પણ છે. આ ઉપરાંત પોલિટિક્સમાં પણ એ લોકસભાના એક સભ્ય તરીકે પણ રહેલા છે. તો એમની જે બહુમુખી પ્રતિભા છે અને આ વિવિધ ક્ષેત્રોમાંથી એમને જે અનુભવ થયા છે એ અનુભવોને આધારે જ માની શકીએ કે આ કવિતાનું સર્જન કર્યું હશે. શેપર શેપ્ડ. માણસ જ્યારથી જન્મે છે ત્યારથી જેમ જેમ મોટો થતો જાય એમ એમ એનામાં થોડો અહંકાર આવતો જાય છે. તો એ અહંકાર જે છે એ અહંકાર ક્યાં સુધી આપણામાં હોય? તો જ્યાં સુધી આપણે અધૂરા છીએ ત્યાં સુધી. તો અહીં આ જે કવિતા છે એની અંદર 4 સ્ટાન્જા આપ્યા છે અને 4 સ્ટાન્જાની અંદર એક પાત્ર લીધું છે. એક પાત્રને આધારે એનું શું મહત્ત્વ છે, એના મૂળમાં શું છે, એ બાબત ઉપર કવિ આપણને લઈ ગયા છે. સરસ મજાની ફિલોસોફી આપણી સામે આ કવિતાની અંદર છે. સાંભળવાની ખરેખર ખૂબ મજા આવશે, કારણ કે તમે તમારી આસપાસ પણ જોતા હશો કે અમુક લોકો જે છે એ અજ્ઞાની હોય છે, પરંતુ એ અજ્ઞાનતાને કારણે એનામાં અભિમાન જાજુ હોય છે. જ્યારે માણસની અંદર સંપૂર્ણ જ્ઞાન આવી જાય છે, જ્યારે એ જ્ઞાનથી તૃપ્ત થઈ જાય છે, ત્યારે એનામાંથી અભિમાન જે છે એ બાદ થઈ જતું હશે, એ ત્યાંથી ડિસઅપિયર થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં તમને અભિમાન જોવા મળશે નહીં. આપણી આસપાસ પણ આપણે આવા ઘણા બધા વ્યક્તિત્વ જોયા હશે, બરાબર છે. તો એ અભિમાન આપણામાંથી ક્યારે જશે? એ આપણને આપણી જાત ઉપર જે ગર્વ છે એ ક્યારે જશે? કે હુંપણાનો જે ભાવ જે છે એ ક્યારે જશે? એ બાબત કવિએ આપણી સામે રજૂ કરી છે. તો હવે આપણે સ્ટાન્જા ઉપર જઈએ.
ધ્યાનથી સાંભળજો, સમજજો, કારણ કે આપણે આમાંથી ખાસ કરીને ક્વેશ્ચન આન્સર માટે ખાસ ફોકસ કરવાનું છે. ક્વેશ્ચન આન્સર ત્યારે જ લખી શકાશે જ્યારે પોયમ વ્યવસ્થિત સમજાશું. ઓકે, ચાલો ફર્સ્ટ સ્ટાન્જામાં. ચાલો સ્ટાન્જામાં ધ્યાન હવે. ઇન ડેઝ ગોન બાય I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be potter and have learned to be the clay. ફર્સ્ટ સ્ટાન્જામાં સરસ મજાની રજૂઆત. શું કહેવા માંગે છે કવિ? તો ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. વીતેલા દિવસોમાં, ભૂતકાળમાં હું કુંભાર હતો. હુ વુડ ફીલ, જેવું માનતો, હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. કે જે એવું માનતો કે જેની આંગળીઓ જે છે એ ભીની પોચી માટીને પોતાના ચકરડા પર રાખી અને એને વિવિધ પ્રકારના ઘાટ આપતો. કુંભાર તરીકે જ્યારે હું હતો ત્યારે હું એવું માનતો કે જે ભીની પોચી માટી જે છે એને મારી આંગળીઓ દ્વારા જે ચકરડો છે એની ઉપર એ રાખી અને વિવિધ પ્રકારના હું ઘાટ આપતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ આખરે જે ડહાપણ હતું, જે હોશિયારી હતી, એનો વિજય થયો. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, અને તેથી એ જે અભિમાન હતું એ નાશ પામ્યું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, અને મેં પોટર બનવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું શીખી લીધું. સરસ મજાની ફિલોસોફી કે પોએટ જે છે એ પોતાની જાતને કુંભાર માનતા, એટલે કે એક ઘડવૈયો. અને ઘડવૈયા જે હોય એને થોડુંક અભિમાન હોય કે આપણે જ કંઈક કરીએ છીએ, આપણાથી જ થાય છે, આપણામાં જે જોર છે, આપણામાં જે દમ છે. પણ જ્યારે ત્યારે સાચું જ્ઞાન થાય છે ત્યારે ખબર પડે કે ના, એ તો આપણું અભિમાન હતું, એ તો આપણો ગર્વ હતો. અને ત્યારે એ બાબતમાંથી જે પાત્ર જે છે, જે વ્યક્તિ જે છે, જે પોતે ઘડવૈયો તરીકે સ્વીકારતો હોય છે, ત્યારે એ પોતાની એ છબીને છુપાવે છે અને પોતે ઘડાવવા માટે તૈયાર થઈ જાય છે. તો અહીં કવિ એ જ બાબત રજૂ કરી આપણી સામે કે પછી મેં પોટર બનવાનું બંધ કર્યું અને માટી બનવાનું શીખી ગયો. કારણ કે માટી બનશું તો નવા ઘાટ મળશે. જો આપણે ઘડવૈયા તરીકે રહેશું તો નવા ઘાટ આપણને કોઈ આપી શકવાનું નથી. ઓકે, ચાલો અને હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટાન્જા પર જઈએ. ઓકે, તો પહેલો શબ્દ જે છે એ મોલ્ડ, એટલે કે ઘાટ આપવો, ઘાટ. યેલ્ડિંગ એટલે કે ભીની પોચી. ક્લે એટલે કે માટી. ત્યારબાદ છે વિઝડમ એટલે કે ડહાપણ કે હોશિયારી. પ્રાઇડ એટલે ગર્વ કે અહંકાર કે અભિમાન. સીસ્ટ એટલે કે બંધ કરવું કે બંધ પડવું. ઓકે, આ પ્રકારના વર્ડ્સ જે છે એ આપણે ખાસ ધ્યાનમાં લેશું આમાંથી. ચાલો હવે જઈએ નેક્સ્ટ સ્ટાન્જા પર. ઇન other days I used to be a poet, through whose pen innumerable songs would come to win the hearts of man. But now through new God knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. ઓકે, બીજો સ્ટાન્જા, બીજી કંઈક બાબત. તો અહીં
આ પણ ખૂબ સરસ મજાની બાબત રજૂ કરી છે આપણી સામે કે ઇન અધર ડેઝ, વીતેલા દિવસોમાં, બીજા વીતેલા દિવસોમાં, મીન્સ કે એ પછીના દિવસોમાં પોટર તરીકે પોતાની જાતને ઓળખાવતા હતા, પછીના દિવસોમાં એ પોતે પોતાની જાતને કવિ સમજતા અને એવું માનતા કે થ્રુ whose pen ઇનનંબરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેની પેન દ્વારા અગણિત ગીતો જે છે એ લખાણા લોકોના દિલ જીતવા માટે થઈને. કવિ જે છે એ જ્યારે પોતે જે સર્જન કરે છે તો પોતે સર્જન કર્યું એના વખાણ કરવાવાળા લોકો હશે, એના વધારે ફેન ફોલોવર વધે એવીની અપેક્ષા હોય છે અને એ અપેક્ષામાં કવિ જે છે એ પોતાનું લેખન કાર્ય કરતા હોય છે અને માની લેતા હોય છે કે વાહ, આનાથી આપણને 1000, 2000, 5000 લોકોને આપણી કવિતા ગમી છે કે એણે આપણી બુક વાંચી છે. આવી એક મનની અંદર વિચારધારા ઊભી થતી હોય છે, એક આખી દુનિયા જ ઊભી થતી હોય છે અને એનું પણ એક અભિમાન કવિમાં આવી જતું હોય છે. તો અહીં કવિમાં પણ એ અભિમાન હતું કે જે માનતા કે મારી પેનથી અગણિત ગીતો લખાતા એ લોકોના દિલ જીતવા માટે થઈને. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે જે મને નવું જ્ઞાન મળ્યું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મારી પાસે પહેલાં નહોતું. તો મને પહેલાં જે જ્ઞાન નહોતું એ જ્ઞાન જ્યારે મને પ્રાપ્ત થયું, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, અને મેં કવિ તરીકેની છાપ મારી જે છે એને અટકાવી, બંધ કરી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હું ગીત બનતા શીખી ગયો. તો જો આ બીજી બાબત, જો આ બધી રજૂઆત કરી શકે છે એનું રીઝન એ અલગ અલગ ક્ષેત્રમાં જઈ આવ્યા છે, અલગ અલગ ક્ષેત્રના એના અનુભવ છે અને એ અલગ અલગ ક્ષેત્રોના અનુભવને કારણે આ બધી બાબત આપણી સામે રજૂ કરે છે કે મૂળ તત્વ શું હોય છે. બરાબર છે? તો અહીં એ કવિ બનવાનું ટાળે છે અને ગીત બનવાનું શીખે છે. કારણ કે હંમેશા તમે લોકોએ તે જ્યારે ગીત સાંભળતા હશો કોઈ પણ મૂવીના કે આલ્બમ સોંગ, તો ત્યારે તમે એના લેખકને યાદ નથી કરતા, તમે એ ગીતની ધૂન ઉપર નાચો છો, તમે એ ગીતની ધૂન જે છે એ ગાઓ છો. કોઈ પણ ગીત જ્યારે તમે ગાવાનું શરૂ કરો કે ઘરમાં આમસતા આંટા મારતા ટહુકા કરતા હોઈએ, તો ત્યારે પહેલાં એ પોએટને યાદ નથી કરતા, એના લેખકને યાદ નથી કરતા. જેનાથી લોકોને પ્રસન્નતા થાય છે એ સોંગ છે. એટલે કવિએ અહીં આગળ નક્કી કરી લીધું કે મારે કવિ નથી બનવું, પણ મારે ગીત બનવું છે. રેડી? ઓકે, નેક્સ્ટ સ્ટાન્જા ઉપર જઈએ. આમાં એક વર્ડ્સ છે અનનંબરેબલ, એટલે કે અગણિત. બીજા વર્ડ્સ કોઈ એવા આર્ટ્સ છે નહીં, એટલે આપણે એની બીજી સ્લાઇડમાં નથી જતા. ઓકે, નેક્સ્ટ સ્ટાન્જા ઉપર જઈએ. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. સરસ મજાની ત્રીજી બાબત, ત્રીજો સ્ટાન્જા આપણી સામે છે. ખૂબ જ સરસ મજાની બાબત જે છે એ આપણી સામે રજૂ કરી છે કે આઈ વોઝ ફેશનર ઓફ સ્વોર્ડ, હું તલવાર જે છે એ બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસોમાં કે જે અત્યારે જતા રહ્યા છે. એટલે કે વીતેલા દિવસોમાં હું તલવારોને બનાવતો, તલવારોને ઘાટ આપતો, તલવારો ઘડતો. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે તલવારો થકી ઘણા બધા યુદ્ધો જે છે લડાયા. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, કે જે તલવારો જે છે એ તલવારોને ઘડી છે એ ચમકદાર તલવારો, એનો ચળકાટ, એ બધાને આધારે જે છે એ યુદ્ધો લડાણા. એની ધાર જે છે, એની તેજસ્વીતા જે છે, એની ચમક જે છે, એનાથી ઘણા બધા યુદ્ધો જે છે લડાયા. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ, પણ જ્યારે હું ઈશ્વર જે છે કે જે સાવ એનામાં જે તેજ જે છે એ તેજ હોવા છતાં પણ એ સાવ શાંત છે,
એ બાબતથી જ્યારે હું માહિતગાર થયો, આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, મેં સ્વોર્ડ મેકર તરીકેની મારી છબી છે એ બંધ કરી, એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું શીખી લીધું. તો આ ત્રીજી બાબત આપણી સામે આવી છે કે જે તે સમયમાં એ પોતે એવું માનતા કે હું તલવારો બનાવું છું અને આ તલવારો જ યુદ્ધ મેદાનમાં ચાલે, આનાથી જ બધા યુદ્ધો લડાશે અને આનાથી જ વિજય મળશે. એ જે અભિમાન હતું એ અભિમાન એનું જતું રહ્યું જ્યારે એણે જોયું કે ઈશ્વર જે છે એ ઈશ્વર આ મારી તલવારની ધાર કરતાં, તલવારની ચમક કરતાં તો કેટલો તેજસ્વી છે, પણ એ કોઈ જાતનો અવાજ નથી કરતા. હું જે તલવારો બનાવું છું અને જ્યારે અથડાય છે ત્યારે એમાંથી તો કેટલો બધો ઘોંઘાટ ઊભો થાય છે, કેટલો બધો એ તલવારો બોલે છે, પણ ઈશ્વર જે છે એ સાવ શાંત છે. તલવારોની તેજસ્વીતા એની પાસે કાંઈ નથી, છતાં પણ એ શાંત છે. અને આ બાબત મેં જાણી એટલે મેં સ્વોર્ડ મેકર તરીકેની મારી છબીને બંધ કરી અને સ્વોર્ડ બનવાનું શીખી લીધું. તો ત્રીજી બાબત આપણી સામે કવિએ રજૂ કરી. ઓકે, આમાં થોડા હાર્ડ વર્ડ્સ છે, આપણે તો એને માટે બીજી સ્લાઇડ જોશું ધ્યાનથી, અને શબ્દો નોંધતા રહેજો ખાસ. ઓકે, પહેલો વર્ડ્સ છે ફેશનર. ફેશનર એટલે ઘડનાર, બનાવનાર કે ઘડનાર. બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ મેદાનો, રણભૂમિ. ગ્લિટર્ડ એટલે ચમકવું. ગ્લિન્ટ એટલે ચમકવા જેવું થાય, ચકમક કે જગમગ. શોન, બરાબર છે, શોન એટલે કે તેજસ્વીતા એની. આ ઉપરાંત બ્રિમિંગ શબ્દ છે. બ્રિમિંગનો મતલબ થશે ઉજરડો, અહીં આગળ ઝાંખી થવી. ઓકે, આ પ્રકારના વર્ડ્સ છે એ નોંધી લેજો. ચાલો હવે જઈએ નેક્સ્ટ અને લાસ્ટ સ્ટાન્જા ઉપર. ઇન bygone times I used to be a dreamer who would hurl on every side and insolence of Immerland and Pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. In bygone times, વીતેલા દિવસોમાં, I used to be a dreamer, હું મારી જાતને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે જોતો હતો. Who would hurl on every side and insolence of Immerland and Pearl, કે જે હંમેશા પોતાની આસપાસ દરેક દિશાની અંદરથી કિંમતી રત્નો એટલે કે નીલમ અને મોતી જે છે એ લઈ લેવાની અભિલાષા રાખતો. પોતાની આસપાસ જે કિંમતી વસ્તુઓ જે છે એ લઈ લેવાની અભિલાષા રાખતો. બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme, પણ જ્યારે અત્યારે હું ઈશ્વરના ગોઠણે નમેલો છું, I have ceased to be the dreamer, ત્યારે મેં ડ્રીમર તરીકેની જે મારી છબી છે એને અટકાવી, એને બંધ કરી, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સપનું બનવાનું મેં શીખી લીધું. બરાબર છે. તો અહીં આ ચોથો સ્ટાન્જા કે જેમાં પોતાને ડ્રીમર તરીકે ઓળખાવ્યા છે, અને એ ડ્રીમર કે જેને સારી સારી વસ્તુની લાલચા રહેતી. તો ઈશ્વરના ચરણોમાં જ્યારે જઈએ છીએ ત્યારે આ લાલચ જે છે એ આપણામાંથી દૂર થઈ જતી હોય છે. એટલા માટે થઈને કવિ ત્યાં ડ્રીમર તરીકેની પોતાની છાપને અટકાવે છે અને પોતે ડ્રીમ બનવાનું શીખી જાય છે. ઓકે, આના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. હલ, હલ એટલે કે ફેંકવું. આઇસોલન્સ એટલે કે ઉદ્ધતાઈ. આઇસોલન્સ એટલે કે ઉદ્ધતાઈ, ઉદ્ધતપૂર્વકનું વર્તન આપણું જે કરીએ છીએ તે. ઇમરલેન્ડ એટલે કે નીલમ, રત્ન જે આવે છે નીલમ. પર્લ એટલે કે મોતી, અને નીલિંગ એટલે કે ઘૂંટણીએ. અહીંયા ઘૂંટણીએ નમવું એટલે કે ગોઠણભર પગે લાગીએ છીએ તે. બરાબર છે. તો આ પ્રકારના વર્ડ્સ આમાં છે. ઓકે, અહીંયા આગળ આપણી આ પોયમ પૂરી થાય છે. પોયમમાંથી ખાસ ધ્યાનમાં લેવાના શબ્દો જે છે
એ બધા નોટ ડાઉન કરી લેજો. ઉપરાંત આની રાઇમ સ્કીમ જે છે એ રાઇમ સ્કીમ જરા જોઈ લેજો. રાઇમ સ્કીમમાં તમે જોવા જશો તો છેલ્લા વર્ડ્સ તમે જોશો દરેક સ્ટાન્જામાં તો તમને આઈડિયા આવશે. ઓકે, પહેલી સ્લાઇડથી જ આપણે રાઇમિક વર્ડ્સ એકવાર રિપીટ કરી લઈએ. સેજ નોટ ડાઉન કરી લેજો, બુકમાં નોંધતા જજો ખાસ. ઓકે, તો એ વર્ડમાં જો પહેલી લાઈન, બીજી લાઈનમાં ફીલ છે છેલ્લે, વુડ ફીલ. ચોથી લાઈનમાં છેલ્લે જોશો તો વિલ્સ છે, તો ફીલ, વિલ. આ જે છે એ રાઇમિક વર્ડ થયા. ત્યારબાદ આગળ જશો તો અવે અને છેલ્લી લાઈનમાં ક્લે. અવે અને ક્લે એ રાઇમિક વર્ડ થશે. તો જ્યારે આમાંથી ક્વેશ્ચન આન્સરમાં આપણી સામે રાઇમિક વર્ડ સ્ટાન્જામાંથી જોવાનું કહેશે તો અહીં આગળ જોવા જશો તો 8 જે લાઈન છે, 8 લાઈનમાંથી બીજી અને ચોથી, બીજી અને ચોથી, બરાબર. બીજી લાઈનમાં ફીલ, ચોથી લાઈનમાં વિલ. એવી રીતના છઠ્ઠી અને આઠમી, છઠ્ઠી અને આઠમી અવે અને ક્લે. દરેક સ્ટાન્જામાં આ રીતના શબ્દો જે છે એ રાઇમિક વર્ડ્સ તમારી સામે રિપીટ થશે, બરાબર. બીજા 3 સ્ટાન્જામાં આપણે શબ્દો જોઈ લઈએ કે આ જ પ્રકારનું બંધારણ જળવાઈ રહી છે ને, બરાબર. યાદ રહી ગયું, બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એના જે છેલ્લા વર્ડ્સ જે છે રાઇમિક વર્ડ્સ એ રાઇમિક વર્ડ છે, કારણ કે એની રાઇમ, એના પ્રાસ જે છે એ બેસે છે. ઓકે, બીજા, ત્રીજા અને ચોથા સ્ટાન્જામાં પણ એ બાબત જોઈ લઈએ. ચાલો, અહીં પણ જો બીજી લાઈનમાં પેન, ચોથી લાઈનમાં મેન, છઠ્ઠી લાઈનમાં લોંગ, આઠમી લાઈનમાં સોંગ. પછીના સ્ટાન્જામાં પણ બીજી લાઈનમાં ગોન, ચોથી લાઈનમાં શોન. એવી રીતના છઠ્ઠી લાઈનમાં લોર્ડ અને આઠમી લાઈનમાં સ્વોર્ડ. ચોથા સ્ટાન્જામાં બીજી લાઈન હોલ, ચોથી લાઈનમાં પર્લ, છઠ્ઠી લાઈનમાં સુપ્રીમ અને આઠમી લાઈનમાં ડ્રીમ. ઓકે, તો આ પ્રકારના રાઇમિક વર્ડ્સ પણ આ પોએમમાં આપણી સામે આવે છે. ઓકે, ચાલો, તો અહીંયા આગળ આ યુનિટની સમાપ્તિ, આ યુનિટનું કામ પૂરું. પણ તમારે કામ આની પાછળ કરવાનું છે, બરાબર છે. પહેલા યુનિટમાં આપણે જોયું પ્રથમ રીડ અને સેકન્ડ રીડ. બીજા યુનિટમાં પણ આપણે જોઈ લીધું છે પહેલું રીડ અને બીજું રીડ. ઓકે, ચાલો, તો આનું વર્ક જે છે એ મેક્સિમમ વર્ડ્સ ઉપર આપણે જશું, વર્ડ્સ તૈયાર કરશું, રાઇમિક વર્ડ્સ તૈયાર કરશું અને જે કાંઈ ક્વેશ્ચન આન્સર આમાંથી બને એટલે આપણે લખવા પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા યુનિટના બીજા રીડ ઉપર જઈએ છીએ. બિફોર ધેટ અહીં તમને જે એક ઇમેજ બતાવું છું એ ઇમેજને થોડી ધ્યાનથી અને ગંભીરતાથી લેજો કે જ્યારે આપણે આ કોરોનાની મહામારીમાં સપડાયેલા છીએ અને ઘણું બધું આપણું વર્ક જે છે એ આપણે ઘરે બેઠા જ કરીએ છીએ. તો ઘરે બેઠા જે આપણે કામ કરીએ છીએ ત્યારે જે સરકારની થોડી ઘણી છૂટછાટ મળી છે એનો લાભ ન લેતા હું પણ કોરોનાના વોરિયર છું, બરાબર છે. હું પણ કોરોના સામે લડવા માટે એક લડવૈયો છું. એ ભાવનાથી આ જે મહામારી છે એનો સામનો આપણે કરવાનો છે. ઘણું બધું આપણને અતડું લાગે છે કે ક્લાસરૂમ નથી અને છતાં આપણે ભણવું પડે છે. આપણા શિક્ષક આપણી સામે નથી, આપણા બીજા વિદ્યાર્થી બંધુઓ આપણી આસપાસ નથી, છતાં આપણે અભ્યાસનું કામ કરવું પડે છે. હવે આ જે ફરજ તમારી છે અને ફરજ અમારી છે એ નિભાવવી જરૂરી છે, પરંતુ ખાસ કોઈ પણ પ્રકારની બેદરકારી આપણે નહીં રાખીએ અને આપણે શ્રેષ્ઠ પ્રયત્નો થાય અને સારામાં સારું પરિણામ આવે એવું કામ કરવાનું છે, બરાબર છે.
ઓકે, ફરીથી આપણે બધાએ કોરોનાની મહામારી સામે હિંમતપૂર્વક લડવાનું છે અને આપણું જે કામ છે એ શરૂ રાખવાનું છે. કોરોના આપણને ભણતો અટકાવી શકશે નહીં, બરાબર છે? કારણ કે અત્યારની જે ટેકનોલોજી છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. એટલા માટે થઈને આપણું ભણવાનું કામ જે છે એ કોરોના અટકાવી શકશે નહીં. પણ આપણી તબિયતની ખાસ કાળજી રાખશું, આપણા પેરેન્ટ્સનું ખાસ ધ્યાન રાખશું અને બધાનું કહ્યું માનશું. ઓકે, ચાલો હવે સરસ મજાનું સેકન્ડ રીડ સેકન્ડ યુનિટનું છે એના ઉપર આપણે જઈએ. ઓકે, તો આ સ્લાઇડમાં જોઈએ જે યુનિટ છે એનું નામ છે શેપર શેપ્ડ. ઘડવૈયાએ ઘાટ આપ્યો અથવા ઘડવૈયો ઘડાયો. આ બે પ્રકારના ટ્રાન્સલેશન આ ટાઇટલ આપણને સૂચવે છે. જેમાં અહીં આગળ આપણને જે એક ચિત્ર બતાય છે એક વડીલનું, જેનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, જે આપણા પોયમના પોએટ છે, આ કવિતાના કવિ છે એ. અને હરીન્દ્રનાથ જે છે એ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા, કારણ કે એણે વિવિધ ક્ષેત્રોમાં કામ કરેલું છે. એ મ્યુઝિશિયન પણ રહી ચૂક્યા છે, એ એક્ટિંગ પણ કરી ચૂક્યા છે, લેખક પણ છે. આ ઉપરાંત પોલિટિક્સમાં પણ એ લોકસભાના એક સભ્ય તરીકે પણ રહેલા છે. તો એમની જે બહુમુખી પ્રતિભા છે અને આ વિવિધ ક્ષેત્રોમાંથી એમને જે અનુભવ થયા છે એ અનુભવોને આધારે જ માની શકીએ કે આ કવિતાનું સર્જન કર્યું હશે. શેપર શેપ્ડ. માણસ જ્યારથી જન્મે છે ત્યારથી જેમ જેમ મોટો થતો જાય એમ એમ એનામાં થોડો થોડો અહંકાર આવતો જાય છે. તો એ અહંકાર જે છે એ અહંકાર ક્યાં સુધી આપણામાં હોય? તો જ્યાં સુધી આપણે અધૂરા છીએ ત્યાં સુધી. તો અહીં આ જે કવિતા છે એની અંદર 4 સ્ટાન્જા આપ્યા છે અને 4 સ્ટાન્જાની અંદર એક એક પાત્ર લીધું છે. એક એક પાત્રને આધારે એનું શું મહત્ત્વ છે, એના મૂળમાં શું છે, એ બાબત ઉપર કવિ આપણને લઈ ગયા છે. સરસ મજાની ફિલોસોફી આપણી સામે આ કવિતાની અંદર છે. સાંભળવાની ખરેખર ખૂબ મજા આવશે, કારણ કે તમે તમારી આસપાસ પણ જોતા હશો કે અમુક લોકો જે છે એ અજ્ઞાની હોય છે, પરંતુ એ અજ્ઞાનતાને કારણે એનામાં અભિમાન જાજુ હોય છે. જ્યારે માણસની અંદર સંપૂર્ણ જ્ઞાન આવી જાય છે, જ્યારે એ જ્ઞાનથી તૃપ્ત થઈ જાય છે, ત્યારે એનામાંથી અભિમાન જે છે એ બાદ થઈ જતું હશે, એ ત્યાંથી ડિસઅપિયર થઈ જાય છે. એના વ્યક્તિત્વમાં તમને અભિમાન જોવા મળશે નહીં. આપણી આસપાસ પણ આપણે આવા ઘણા બધા વ્યક્તિત્વ જોયા હશે, બરાબર છે? તો એ અભિમાન આપણામાંથી ક્યારે જશે? એ આપણને આપણી જાત ઉપર જે ગર્વ છે એ ક્યારે જશે? કે હુંપણાનો જે ભાવ જે છે એ ક્યારે જશે? એ બાબત કવિએ આપણી સામે રજૂ કરી છે. તો હવે આપણે સ્ટાન્જા ઉપર જઈએ. ધ્યાનથી સાંભળજો, સમજજો, કારણ કે આપણે આમાંથી ખાસ કરીને ક્વેશ્ચન આન્સર માટે ખાસ ફોકસ કરવાનું છે. ક્વેશ્ચન આન્સર ત્યારે જ લખી શકાશે જ્યારે પોયમ વ્યવસ્થિત સમજાશું. ઓકે, ચાલો ફર્સ્ટ સ્ટાન્જામાં